મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો જૂન મહિનાની શરૂઆત થાય તે પહેલા મિત્રો ભારતીય હવામાન વિભાગ 4 મહિનાનો એટલે કે ખાસ કરીને જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના દરમિયાન ભારતીય ચોમાસું કેવું રહેશે તેનું ફાઇનલ અને બીજું અનુમાન મિત્રો ખાસ કરીને આવી ગયું છે। મિત્રો આ અનુમાન જે ધારી હતા ડેટા એના કરતાં ખૂબ જ નેવું આવ્યું છે એટલે કે ખરાબ આવ્યું છે। આ પહેલાં મિત્રો 92% ભારતીય હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી હતી, તેની અંદર પણ 2% ઘટાડો કરી અને 90% વરસાદની આગાહી કરી છે। એટલે કે આ વર્ષે મિત્રો ખાસ કરીને વરસાદની ઘટ રહેશે અને મેપ જાહેર કરી અને કયા કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદની ઘટ રહેશે તેને લઈને પણ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે। મિત્રો ઘણા લોકો છે ખાસ કરીને આલતુ ફાલતી જે કાંઈ આગાહી કરતા હોય વિડીયો જોતા હોય છે, પરંતુ જ્યારે ભારતીય હવામાન વિભાગ આગાહી કરતી હોય છે ત્યારે તેની અંદર ઘણી બધી સત્યતા હોય છે, સત્યની નજીક હોય છે અને તેનું અનુમાન મિત્રો ખાસ કરીને આવી ગયું છે। જૂન મહિનાની અંદર કેવો વરસાદ રહેશે તેને લઈને પણ અનુમાન આવી ગયું છે અને સારા 4 મહિનાનું આખું વર્ષ દરમિયાન એટલે કે 4 મહિના ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન પણ આવી ગયું છે। તો સંપૂર્ણ રીતે વિડીયોની અંદર આપણે જોવાના છે કે 4 મહિનાની અંદર કેવો વરસાદ રહેશે, શું આ વખતે દુષ્કાળની સ્થિતિ સર્જાશે અને આ દુષ્કાળની સ્થિતિ સર્જાવા માટે કયા કયા પરિબળો ભાગ ભજવી રહ્યા છે અને આ સિવાય મિત્રો ભારતીય હવામાન વિભાગે શું ડેટા આપ્યા છે, આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો જે એનો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે આજે લાઈવ થઈ યુટ્યુબ ઉપર મિત્રો ફેસબુક ઉપર લાઈવ થઈ અને મિત્રો માહિતી આપેલી છે। ફટાફટ મિત્રો આપણે માહિતીની વાત કરીએ તો સમગ્ર દેશમાં વરસાદ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ 90% વરસાદ થવાની સંભાવના છે, જે સામાન્ય કરતાં મિત્રો ઓછો વરસાદ ગણવામાં આવે છે। અને મિત્રો આ વાત છે યુટ્યુબની અંદર 25.22 મિનિટે પહોંચ્યું ત્યારે મિત્રો વાત કરીએ, નોંધ પણ બતાવી હતી કે અગાઉ છે એ ખાસ કરીને મે મહિનાની શરૂઆતમાં 92% વરસાદનું કહેવામાં આવ્યું હતું, તેમાં પણ મિત્રો 2% ઘટાડો કરવામાં આવ્યો। એટલે કે ચિંતાની બાબત તો મિત્રો છે જ, ભારતીય હવામાન વિભાગ પણ ચોમાસાને લઈને મિત્રો ખાસ કરીને ચિંતિત છે। વિસ્તાર પ્રમાણે વરસાદનો અંદાજ છે મધ્ય ભારતની અંદર, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે। અહીં પણ ખાસ કરીને ગુજરાત સહિત મધ્યપ્રદેશની અંદર, મહારાષ્ટ્રની અંદર લોંગ પીરિયડ એવરેજ એટલે કે 94%થી ઓછો વરસાદની સંભાવના વ્યક્ત કરી, એટલે કે ગુજરાત માટે જોવા જઈએ તો 90% નહીં પરંતુ ખાસ કરીને 94% વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે દક્ષિણ ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે। આ સિવાય ઉત્તર પૂર્વના ભારત એટલે કે જે પશ્ચિમ બંગાળ છે, અરુણાચલ, આંધ્રપ્રદેશ છે, તો આમાં માત્ર મિત્રો ચોમાસું સામાન્ય રહેશે, એટલે કે ત્યાં 94થી 106% વરસાદ એટલે કે ત્યાંથી બરોબર રહેવાનું છે। બાકી તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું નબળું રહેવાનું છે, જેમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારને બાદ કરતાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ છે, દિલ્હીની આસપાસ ખૂબ જ ઓછો વરસાદ પડશે। જૂન મહિનાની પણ આગાહી આપેલી છે, જૂન મહિનાની અંદર પણ દેશભરમાં સરેરાશ રીતે સામાન્ય કરતાં ઓછો વરસાદ એટલે કે 92%થી પણ ઓછો વરસાદ એટલે કે જૂન મહિનો પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ ઓછો રહેવાનો। તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે મિત્રો ચોમાસું 2026ના 4 મહિનાનો ડેટા આપેલો છે, જેની અંદર તમે જોઈ શકો છો પીળો ભાગ એટલે કે ચોમાસામાં દર વખતે વરસાદ પડે તેના કરતાં ઓછો, ગ્રીન ભાગ એટલે કે નોર્મલ અને ખાસ કરીને બ્લુ ભાગ એનો મતલબ કે ત્યાં ભારે વરસાદ એટલે કે વધુ વરસાદ। તો બ્લુ ભાગ માત્ર મિત્રો જમ્મુ કાશ્મીરમાં છે અને પૂર્વના રાજ્યોમાં છે, બાકીના તમામ ભાગની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછો વરસાદ છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ખૂબ જ ઓછો વરસાદ છે, એમાં પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો સુરેન્દ્રનગર, અમદાવાદનો ભાગ છે, બોટાદ છે, તેની ઉપરનો ભાગ છે, તો આ ભાગમાં રેડ કલર છે, એનો મતલબ કે સંપૂર્ણ ગુજરાતની અંદર નોર્મલ વરસાદ જોવા મળી શકે
છે આ ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે। અને જૂન મહિનાનું પણ અનુમાન તમે જોઈ શકો, જૂન મહિનાની અંદર પણ સરેરાશ વરસાદ દર વર્ષે જેવો પડે છે તેના કરતાં મિત્રો આ વર્ષે ઓછો વરસાદ, એનો મતલબ કે જૂન મહિનામાં વરસાદ નહીં આવે એવું નહીં, પરંતુ જે ડેટા છે જે વરસાદ પડે છે તેના કરતાં ઓછો। તાપમાન અને ગરમીની પણ આગાહી કરી છે કે જૂન મહિનામાં ગરમી છે એ મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું છે, જે ઠંડીમાં મિત્રો ગરમીમાંથી રાહત મળશે આવી રાહત મિત્રો આપણને નથી મળવાની। ગુજરાત પર અસર શું રહેશે તો જૂન મહિના દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા અને ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધુ મિત્રો હીટવેવ અને કાળઝાળ ગરમીની સ્થિતિ જોવા મળી શકે છે। રાત્રિનું તાપમાન પણ વધુ રહેવાનું જૂન મહિનામાં અસર છે। અલ નીનો મિત્રો સૌથી મોટી વાત કે જે વરસાદ ચોમાસું છે એ મિત્રો શા માટે નબળું છે તો અલ નીનો પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગરમાં અલ નીનો સક્રિય થઈ રહ્યો છે મિત્રો, જે સક્રિય નથી। જૂન અને જુલાઈ મહિનામાં તે નબળો રહેશે, એટલે કે આ 2 મહિનામાં થોડુંક વરસાદનું જોર રહી શકે છે, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં તે મધ્યમથી મજબૂત સ્થિતિમાં આવી શકે છે, જે સામાન્ય રીતે ભારતીય ચોમાસાને મિત્રો નબળું પાડી શકે છે। અને ઇન્ડિયન ઓશન ડાયપોન જે આપણા ખાસ કરીને હિન્દ મહાસાગરનો એક લેવલ છે એ મિત્રો હાલ ન્યુટ્રલ સ્થિતિમાં છે। તો ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને અલ નીનોને કારણે સ્થિતિ બગડી રહી છે, અને અલ નીનો હોય ત્યારે મિત્રો દરિયો ગરમ વધારે થાય છે અને તેની હિસાબે મિત્રો અમેરિકા તરફ ભારે વરસાદ જોવા મળતો હોય છે। તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગે આવી મિત્રો પીડીએફ પણ મિત્રો જાહેર કરી અને મિત્રો ખાસ કરીને એકદમ પરફેક્ટ 90% વરસાદને લઈને મિત્રો આગાહી કરી દીધી છે। માત્ર ને માત્ર મિત્રો ખાસ કરીને પૂર્વના રાજ્યોમાં જ મિત્રો સારો વરસાદ રહેશે। તો આવી રીતે પીડીએફ પણ મિત્રો ખાસ કરીને ઇંગ્લિશમાં છે, જેનું આપણે ટ્રાન્સલેશન કરીને તમને મિત્રો સમજાવ્યું। અહીં તમે જોઈ શકો છો 90% વરસાદ અને 60% એવું કહે છે કે ખાસ કરીને અમારું અનુમાન 60% જેટલું સાચું પડીશ, એની અંદર થોડોક ફેરફાર પણ થઈ શકે છે। એટલે કે એવું નથી કે સાવ દુષ્કાળની પરિસ્થિતિ પણ જોવા મળે, પરંતુ આવું 60% અનુમાન છે। અને આ ફાઇનલ ડ્રાફ્ટ તમે જોઈ શકો છો જે પીડીએફની અંદર છે। પીડીએફ જોતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો, તમને મળી જશે, જેની અંદર મેપ છે। અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિયાના કુલ 4 ભાગ પાડેલા છે, જેમાં મધ્ય ભાગની અંદર ગુજરાત આવે છે, નીચે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વના રાજ્યો અને ઉત્તર ભારત। તો એ પ્રમાણે જોવા જઈએ તો મેન છે મોન્સૂન છે આ વિસ્તારોની અંદર ખૂબ જ એક્ટિવ હોય છે, અને આની અંદર મિત્રો ખાસ કરીને વરસાદનું ખૂબ જ જરૂરી હોય છે। અને ખાસ કરીને જોવા જઈએ તો એને લઈને જૂન મહિનાની અંદર તમે જોઈ શકો છો, જૂન મહિનાની અંદર જ વરસાદને લઈને મિત્રો કચ્છ, રાજસ્થાનની અંદર થોડીક શક્યતા છે, બાકી મિત્રો જૂન મહિનાની અંદર વરસાદ છે એ મિત્રો ખાસ કરીને ઘટી શકે છે। આ બાજુ મિત્રો ખાસ કરીને તાપમાનને લઈને પણ મેપ આવી ગયા છે, તો ખાસ કરીને ગુજરાત સહિત મિત્રો દક્ષિણના રાજ્યો છે એ ખૂબ જ ગરમી છે એ જોવા મળી શકે છે। આ સિવાય તમે જોઈ શકો છો હીટવેવ ગુજરાતની અંદર પણ મિત્રો હીટવેવ જોવા મળી શકે છે, ભારે ગરમી જોવા મળી શકે છે। તો આ રીતે મિત્રો મેપ જાહેર કરી અને ભારતીય હવામાન વિભાગે ચોમાસું 2026ની જાહેરાત કરેલી છે। અને એ ડેટા પ્રમાણે મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું જો આવું 90% અને નેગેટિવ રહેશે તો લાંબા બ્રેક, વરસાદના લાંબા બ્રેક્સથી વધારે આવી શકે છે। 15થી લઈને મહિના દિવસ 30 દિવસ સુધીના બ્રેક આવી શકે છે, અને જે મિત્રો ખાસ કરીને ખેતીના પાક ઉપર ભારે નુકસાન કરી શકે છે। એટલે કે દુષ્કાળ મિત્રો અહીંયા નહીં પડે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ નહીં હોય। પિયતની હાલ ખૂબ જ સુવિધા થઈ ગઈ છે, સરકાર પણ પ્રયત્ન કરી રહી છે પિયત માટે, તો ખાસ કરીને દુષ્કાળની પરિસ્થિતિ નહીં થાય, પરંતુ ખેતીના પાકમાં જે ઉત્પાદનની ક્ષમતા હોય એ પાકના ઉત્પાદનની અંદર ચોક્કસથી મિત્રો ઘટાડો થઈ શકે છે। તો મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું આ બાબતે આપ શું કહી રહ્યા છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો। આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।